Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 1 એનું સેકન્ડ ચેપ્ટર બેઝિક કન્સેપ્ટ્સ ઓફ ઇકોનોમિક્સ એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ, બરાબર. મેનેજરિયલ કન્સેપ્ટના જે કંઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂઝ છે એમાં આપણે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ જોતા હતા અને ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ જોયા પછી આપણે એ વસ્તુ ઉપર ફોકસ કર્યું હતું કે ભાઈ ઇક્વિમાર્જિનલ પ્રિન્સિપલ એઝ વેલ એઝ ડિસ્કાઉન્ટિંગ એઝ વેલ એઝ ટાઈમ પર્સપેક્ટિવ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, આવા અલગ અલગ તમને જે છે એ વેની અંદર ઘણા બધા કન્સેપ્ટ્સ જે છે એ આપેલા છે. ફાઇન. પ્રીવિયસલી આપણે આખું ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ જે છે એ ઇફેક્ટિવ વેની અંદર જોયેલું, બરાબર છે. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ઇક્વિમાર્જિનલ પ્રિન્સિપલ. પહેલાં તો તમને માર્જિનલ એટલે શું તો કે કહી દઉં. તમે છે ને 11th સ્ટાન્ડર્ડની અંદર એક કન્સેપ્ટ ભણેલા છો જેનું નામ હતું વધતા જતા વળતરનો સિદ્ધાંત અથવા ઘટતા જતા વળતરનો સિદ્ધાંત, બરાબર. તો માર્જિનલ એટલે શું તો કે વધતું જતું વળતર. પણ અહીંયા તમને છે ને ઇક્વિ માર્જિનલ એટલે કે દરેક જગ્યાએથી ગમે એ ડિસિઝન મેકિંગ તમે કરો ને મેનેજમેન્ટમાં, ગમે એ ડિસિઝન લો બધી સાઈડથી તમને ઇક્વલ જ રિટર્ન મળે, બરાબર. ઇન્ક્રીમેન્ટલની અંદર કેવું હતું તો કે જેમ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ એટલી ઇન્ક્રીમેન્ટલ રેવન્યુ, એના ઉપર આપણે ફોકસ કરતા હતા, યસ ઓર નો, બરાબર. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ઇક્વિ માર્જિનલ. ગમે તે ડિસિઝન લ્યો ને સરખું જ તમને એમાંથી મળવું જોઈએ વળતર. સી, તમને એમ થાય મેડમ આવું પોસિબલ છે? યસ, ઇટ ઇઝ પોસિબલ ઇન ધી પ્રેક્ટિકલ વર્લ્ડ ઓલ્સો. કંપની તમને શું લાગે છે કે કંપની આટલા બધા પૈસા નાખતી હોય તો એક પ્લાન ઉપર જ કામ કરતી હોય? ના, દે આર પ્લાનિંગ આઉટ સો મેની થિંગ્સ એટ અ ટાઈમ, એટ અ પર્સપેક્ટિવ, બરાબર. જેટલી પણ વસ્તુ જે છે એમાં એટ અ ટાઈમ, એટ અ પર્સપેક્ટિવ એ લોકો ઘણી બધી વસ્તુને ડિસ્કસ કરતા હોય એક સાથે જ, બરાબર. સો એ મેનરની અંદર કહે છે, જોઈએ આપણે શું કહે છે તો કે ઇક્વિમાર્જિનલ પ્રિન્સિપલના કન્ટેક્સમાં તમને આપેલું છે કે ધીસ પ્રિન્સિપલ વિથ ધી અલોકેશન ઓફ ધી અવેલેબલ રિસોર્સિસ અમંગ અલ્ટરનેટિવ એક્ટિવિટીઝ. હવે તમને એમ થાય કે આવી વસ્તુ ઇક્વિમાર્જિનલની કઈ જગ્યાએ જોવા મળે? એ કંપનીની અંદર કે જે કંપની એક સાથે 3 કે 4 પ્રોડક્ટ્સ બનાવતી હોય પેરેલલી, બરાબર. તમે તો હજી એ વસ્તુ એ કંપનીનું નામ પણ નથી સાંભળ્યું કે જે કંપનીઓ એક સાથે પેરેલલી 3 to 4 પ્રોડક્ટ્સ જે છે એ બનાવતી હોય. 3 to 4 તો જવા દઈએ, એક સાથે 15, 20 પ્રોડક્ટ બનાવતી, જેને પ્રોડક્ટ લાઇન કહેવાય છે. એમાં હું તમને અમુક કંપનીના નામ આપું છું, એ કંપની જે છે એના વિશે તમે જોજો, બરાબર. સી, તમને આ વસ્તુ આવી છે ને તો એ બંને કન્સેપ્ટ પણ સમજાવી દઉં કે કંપની અને બ્રાન્ડ નેમ છે ને અલગ અલગ વસ્તુ છે. મારી કંપનીનું નામ હોય, માની લો કે MS કંપની લિમિટેડ. MS કંપની લિમિટેડ મારી કંપનીનું નામ છે, પણ એના અંડરમાં હું લક્સ બનાવું ને, હેડ એન્ડ શોલ્ડર બનાવું ને, ડવ બનાવું છું ને પછી અમૂલ આઈસ્ક્રીમ એ બનાવું છું. તો કંપની MS જ છે, અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે, અલગ અલગ પ્રોડક્ટ લાઇનની અંદર કામકાજ કરે છે, બરાબર. એમાં હું તમને કહી દઉં, એમાં પણ હું તમને એક વસ્તુ કહી દઉં, આઈટીસી સાબુ ને શેમ્પૂથી લઈ અને આઈટીસી ખાવાની વસ્તુ એ બનાવે છે, આઈટીસી સ્ટેશનરીની વસ્તુ એ બનાવે છે, ક્લાસમેટની નોટબુક્સ ને એ બધું, બરાબર. એ તમે બહુ સારી રીતે જાણો છો. આઈટીસી કંપની પોતે કંપની છે, પણ ક્લાસમેટને પછી ફિયામા ડેવિલ્સને એ બધી વસ્તુ જે કાંઈ પણ છે, હેર કેર, સ્કિન કેર, એના અંડરમાં જે કાંઈ પણ આવે છે એ બધી એની પ્રોડક્ટ લાઈન છે, ડિફરન્ટ. તો જ્યારે તમારે એ જોવું હોય ને કે કઈ પ્રોડક્ટ તમને અથવા તો કયું બ્રાન્ડ નેમ તમને સારી વસ્તુ અથવા તો સારી રેવન્યુ આપે છે, તો એના માટે તમારી ઇક્વિમાર્જિનલ કન્સેપ્ટ જે છે ને તમને યુઝફુલ થાય, બરાબર. જોઈએ શું કહે છે તો કે અકોર્ડિંગ ટુ ધીસ પ્રિન્સિપલ એન ઇનપુટ શુડ બી allocated that the value added by last unit is the same in all the cases. This generalization is called equimarginal principle. કહેવાનું તાત્પર્ય છે કે તમારી પાસે ઇનપુટ તો ઘણા બધા હશે. કંપની આવડી મોટી ચલાવો છો તો 500 મશીન હોય તમારી પાસે તો, અને અપ્રોક્સિમેટલી 1000 લોકો કામ નહીં કરતા હોય, એમાં 500 મશીન હશે.
એક મશીન ઉપર માની લો કે પ્રોબેબલી 2 જણા કામ કરતા હોય કે કોઈ એક મશીન ઉપર 1 જણા કામ કરે છે, તો 500 થી 1000 માણસો તમારી કંપનીની અંદર કામ કરે છે. નાઉ યુ આર મેકિંગ સમ ઓર ધી અધર different products. In that case you have to allocate all the resources into that manner કે એક એડિશનલ યુનિટ બરાબર લાસ્ટ યુનિટ જે એડ કરવામાં આવે છે બરાબર, અથવા તો લાસ્ટ યુનિટની વેલ્યુ જે બને છે ને એ બધા માટે સેમ જ હોવી જોઈએ. પછી હું ફિયામા ડિવાઇસની અંદર ક્લાસમેટની, પછી હું આઈટીસીની અંદર ફિયામા ડિવાઇસ બનાવું કે ક્લાસમેટની નોટબુક બનાવું, એ મારો પ્રશ્ન છે બરાબર. સો એ વેની અંદર તમને કીધેલું છે અને એ જ મેનરની અંદર આ લોકોએ કન્સેપ્ટને જનરલાઇઝ બનાવેલો છે કે દરેક એક્ટિવિટીની અંદર ઇનપુટ નાખો છો અને લાસ્ટ યુનિટ જે કાંઈ પણ તમને મળે છે એની વેલ્યુ એટલી જ હોવી જોઈએ કે જે દરેક કેસમાં સેમ જ હોય. આગળ આપણે એક્ઝામ્પલ સાથે સમજશું, જેમાં તમને ABCD 4 કોમોડિટીઝ અલગ અલગ વસ્તુ આપેલી છે. ફાઇન, 4 અલગ અલગ ABCD એક્ટિવિટી આપેલી છે એવું માની શકીએ. તો શું કહે છે તો કે જુઓ, સપોઝ અ ફર્મ હેઝ 100 યુનિટ્સ ઓફ લેબર એટ ઇટ્સ ડિસ્પોઝલ બરાબર. ફર્મ એ જે છે એની પાસે 100 યુનિટ્સ બનાવવાની તાકાત છે, અથવા તો 100 યુનિટ્સ એ કોઈ પણ ફર્મ જે છે એ બનાવવાની છે. શું કહે છે? ધ ફર્મ ઇઝ એંગેજ ઇન 4 એક્ટિવિટીઝ વિચ નીડ લેબર સર્વિસીસ બરાબર. 4 એક્ટિવિટીઝની અંદર ફર્મ ઇન્વોલ્વ છે કે જેના માટે એ લોકોને પર્ટિક્યુલર લેબરની જરૂરિયાત છે. કઈ કઈ એક્ટિવિટી? A, B, C અને D 4 એક્ટિવિટી તમને આપેલી છે. ફાઇન, શું કહે છે? ઇટ કેન એન્હાન્સ એની વન ઓફ ધીઝ એક્ટિવિટીઝ બાય એડિંગ મોર લેબર. એ લોકો એન્હાન્સ કરી શકે છે આમાંની કોઈ પણ એક્ટિવિટી A, B, C અથવા તો D બરાબર બાય એડિંગ મોર લેબર. વધારે લેબર નાખીને કોઈ પણ એક્ટિવિટીને મોર ફ્રૂટફુલ બનાવી શકે છે, વધારે ફ્રૂટફુલ બનાવી શકે છે. બટ ઓનલી એટ ધી કોસ્ટ ઓફ અધર એક્ટિવિટીઝ. પણ ત્યારે અને ત્યારે જ કે જ્યારે બીજી એક્ટિવિટીઝમાંથી લેબરને લઈ લેવામાં આવે ઓર એલ્સ બીજી એક્ટિવિટીની અંદર લેબરને નાખવામાં જ ના આવે, ઇન્વોલ્વ જ ના કરવામાં આવે. આવી વસ્તુ આ લોકો કહેવા માંગે છે. ફાઇન, નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ પાર્ટ. શું કહે છે તો કે ટુ ટેક એન એક્ઝામ્પલ, ઇફ ઇન એક્ટિવિટી A the value of marginal product of labor is 20 while in activity B it is 30. If it is profitable to shift labor from activity A બરાબર, જો કાંઈ પણ વસ્તુ પ્રોફિટેબલ મેનરની અંદર કરવામાં આવે તો the optimum will be reached when the value of marginal product is equal in all 4 activities, or symbolically expressed value of marginal productivity of labor A, value of marginal productivity of labor B બરાબર. એવી રીતે તમને 4 એક્ટિવિટીઝ આપી છે. હવે તમને એક્ઝામ્પલ બહુ ઇફેક્ટિવ વેની અંદર સમજાવું છું. માની લો કે મારું કોઈ કંપની છે ને એની અંદર હું 4 થી 5 એક્ટિવિટી કેરી કરું છું, વેધર ઇટ ઇઝ ABCD ઓર ABCDE. ફાઇન, 4 એક્ટિવિટી કે 5 એક્ટિવિટી છે. હવે મારે છે ને B એક્ટિવિટી માટે જે છે એ લેબરની જરૂરિયાત છે બરાબર. B એક્ટિવિટી માટે લેબરની જરૂરિયાત છે. એ પાસે અત્યારે માર્જિનલ પ્રોડક્ટ જે છે એ લેબરની વેલ્યુ 20 રૂપીસ છે અને B પાસે જે કંઈ પણ અત્યારે અવેલેબલ લેબર છે એની 30 છે. જો આપણે એ એક્ટિવિટીના લેબરને બીમાં નાખી દઈએ છીએ તો આપણને કંપની માટે ઓપ્ટિમમ યુટિલાઇઝેશનની સિચ્યુએશન આવી જાય છે અને કોઈ પણ જગ્યાએ એક પણ એક્ટિવિટીમાં લેબર જે છે એ આઇડલ સિચ્યુએશનની અંદર હશે નહીં. તો હવે દરેક લેબરની વેલ્યુ જે છે ને માર્જિનલ પ્રોડક્ટિવિટીની વેલ્યુ એ સેમ થઈ જશે. ઇટ મીન્સ હું તમને એક્ઝામ્પલના ફોર્મેટની અંદર કહું છું કે આ 30 લેબરને આ 30 રૂપિયાની અંદર આ 20 રૂપિયા નાખો છો ને તો અત્યારે ટોટલ અવેલેબલ એ પાસે 70 રૂપિયા હશે બરાબર. એમાંથી આ 20 રૂપિયાની એડિશનલ એટલે કે માર્જિનલ લેબર જે છે તમે નાખી દો છો બીમાં. તો નાવ બી ડઝ હેવ 50 બરાબર, એ ઓલ્સો હેવ 50. સી અને ડીની અંદર તો કોઈ ચેન્જ જ નથી કરેલા, એમાં તો 50-50 હતા. તો હવે તમે જો સિમ્બોલિકલી આપણે જોવા જઈએ ને તો VMP નો મતલબ થાય વેલ્યુ ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી
એલ એનો મતલબ થાય લેબર એક્ટિવિટી ઓફ એ, લેબર ઓફ બી, લેબર ઓફ સી એન્ડ લેબર ઓફ ડી. ચારે ચારની તમે જોવા જાવ ને તો વેલ્યુ ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી જે છે એ સિમિલર થઈ ગઈ, સેમ થઈ ગઈ ફોર ઓલ ધી 4 એક્ટિવિટીઝ. ચારે ચાર વસ્તુ માટે સેમ થઈ ગઈ. શું કહે છે? whereby the scripts indicate that labor in respective activities. બરાબર, આ સ્ક્રિપ્ટ્સ તમને જેટલી પણ દેખાય છે એ દરેક એક્ટિવિટીની અંદર લેબરનો પર્સપેક્ટિવ બતાવે છે. શું કહે છે? જો તમને છે ને 4 વેની અંદર આપેલું છે. બરાબર, મેં તમને એક્ઝામ્પલ દીધું, એના કરતાં આ લોકોએ તમને અલગ વેની અંદર જો એક્ઝામ્પલ આપેલા છે. 4 અલ્ટરનેટિવ્સ વેની અંદર આપેલું છે. જોઈએ શું કહે છે તો કે ફર્સ્ટ, the value of marginal products are net of incremental cost. મેં તમને પહેલાં બી કીધેલું ને ફરી પાછું કહું છું કે જેટલું પણ એડિશનલ લેબર કરવાથી એડિશનલ કોસ્ટ તમને લાગે છે દેટ ઇઝ નોન એઝ ધી ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ. ફાઇન, એ વસ્તુ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ તરીકે જોવામાં આવે છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇન એક્ટિવિટી બી વી મે એડ 1 યુનિટ ઓફ લેબર વિચ એન ઇન્ક્રીઝ ઇન ફિઝિકલ આઉટપુટ ઓફ 100 યુનિટ્સ. આપણે જો કદાચ એક્ટિવિટી બીની અંદર એડ કરીએ 1 યુનિટ લેબર, એટલે કે એક વ્યક્તિ આવે છે તો ઇન્ક્રીઝ થાય છે આઉટપુટ 100 યુનિટથી. અન્ડરસ્ટુડ? તો ઇન્ક્રીઝ થાય છે આઉટપુટ 100 યુનિટથી. હવે શું કહે છે ખબર છે? ઇચ યુનિટ ઇઝ વર્થ 50 પૈસા, સો દેટ 100 યુનિટ્સ વિલ બી સેલ ફોર 50 રૂપીઝ. યસ ઓર નો? બરાબર, એક યુનિટની વેલ્યુ જો 50 પૈસા હોય તો 100 યુનિટની વેલ્યુ કેટલી થાય? 0.50 into 100, તો it will be the 50 rupees. Next શું કહે છે? but increased output consumes raw material and other inputs so that variable cost in activity B, એટલે કે લેબર સિવાયની વધી જાય છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે આ જો 20માંથી 30 નાખીએ છીએ અંદર લેબરના 20 રૂપિયાને આમાં 30માં નાખીએ છીએ તો બીજી બધી કોસ્ટ એ સાથે સાથે વધી જાય. સીધી વસ્તુ છે ને, લેબર કંઈ મશીન ઉપર જઈને બેસશે તો નહીં ને. તો તમારે વધારે રો મટીરિયલ જોઈએ, વધારે બીજી કોઈ નીડ જે છે, બરાબર, વધારે ઓઇલિંગ જોતો હોય મશીનને તો એ વસ્તુ નાખવી પડે. આ જ તે છે. અલગ અલગ ઇલેક્ટ્રિસિટીનો કદાચ યુઝ વધારે થાય. ફાઇન. સો કહેવાનો મતલબ એવું છે કે તમે એડિશનલ ભલે એક્ટિવિટી કરો છો ને એમાં લેબર નાખો છો, દેટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન એન્ડ કમ્પ્લીટલી ઓકે. પણ જો એની વર્થ 50 પૈસા છે અને તમે 100 યુનિટ વેચો ને તો 50 રૂપિયા જ તમને મળે. જ્યારે ઇન્ક્રીઝડ કોસ્ટ તમને કેટલી મળે છે તો કે 300 રૂપિયા. જો શું કહે છે તો કે લેટ અસ સે દેટ ધી incremental cost are 300, leaving a net addition of ₹20. The value of the marginal product relevant for output or our purpose is thus 20 rupees. કહેવાનું તાત્પર્ય છે કે 20 રૂપિયાને છોડી દેતા જો બાકીના વેરિયેબલ ઇનપુટ્સ જે છે એની ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ 300 રૂપિયા લાગે ને તો અલ્ટિમેટલી આપણને 1 યુનિટે 20 રૂપિયાનો ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ પડે છે, જે કંપની માટે બહુ એટલે બહુ મોંઘી વસ્તુ છે. સીધી વસ્તુ છે. 50 પૈસાનું યુનિટ વેચતા હોય, 20 રૂપિયાની એડિશનલ કોસ્ટ પોસાય કોઈને? હે, આ તો કેવું થયું તો કે ઝૂંપડું બાળવાની વાત છે, બરાબર ને? સીધી રીતે જોવા જઈએ તો આપણું ઝૂંપડું બાળી નાખવાની વાત થઈ ગયા. એવું કોઈ બિઝનેસ કરે નહીં. ફાઇન. સો કહેવાનો મતલબ આખા ઓલા ઉપરથી તમને આખા આવડા એનાલિસિસ ઉપરથી તમને શું કહું છું ખબર છે તો કે ક્યારેય પણ કંપનીની અંદર એવો અલ્ટરનેટિવ ચૂઝ નહીં કરવાનો, અથવા તો ક્યારેય એવા ઇક્વી માર્જિનલ ડિસિઝન ઉપર નહીં જવાનું કે જ્યાં અલ્ટિમેટલી બીજામાંથી શિફ્ટ કર્યા પછી તમને નુકસાની જ થતી હોય. બીજામાંથી રિસોર્સિસ શિફ્ટ કર્યા પછી પણ તમને નુકસાની જ થાય છે. એવું ક્યારેય કરવું નહીં. ફાઇન. ઇટ ઇઝ કમ્પ્લીટલી યુ કેન સી દેટ કે આ ડિઝાસ્ટર ક્રિએટ કરી નાખે છે તમારા માટે, બરાબર. સો એ વેની અંદર કીધેલું છે. હવે નેક્સ્ટ તમને છે સેકન્ડની અંદર શું કહે છે તો કે જો સેકન્ડલી, ઇફ રેવન્યુઝ રિઝલ્ટિંગ ફ્રોમ ધી એડિશન્સ ઓફ લેબર are to occur in future, these revenues ought to be discounted before comparisons in the alternatives are possible. કહેવાનું તાત્પર્ય એ છે કે તમે આમાંથી જેટલી પણ તમને રેવન્યુ મળે છે એ બી અથવા તો ABC અથવા તો ડી એક્ટિવિટીમાંથી,
ભલે તમે અત્યારે ગમે તે વસ્તુની અંદર અલ્ટરેશન કરવા માંગો છો કે એડિશન કરવા માંગો છો, પણ જોવાની વસ્તુ એ છે કે એના પહેલાં તમારે ડિસ્કાઉન્ટિંગ કરી લેવું પડે. કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે રિસોર્સિસ ઇન્વોલ્વ કર્યા પછી તરત જ તમને રેવન્યુ જનરેટ થાય નહીં. તમને તો શું દુનિયાના કોઈ પણ બિઝનેસની રેવન્યુ જનરેટ ન થાય. કદાચ અમેરિકાનો બિઝનેસ હોય, રશિયાનો હોય, જાપાનનો હોય કે ઇંગ્લેન્ડનો, શું કામ હોય? રિસોર્સિસ નાખ્યા પછી તરત જ તમને કાંઈ પૈસા ન આવવા માંડે. કાંઈ પૈસાનું મશીન નથી. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે કે ઇફ ધી રેવન્યુઝ રિઝલ્ટિંગ ફ્રોમ ધી એડિશન્સ ઓફ લેબર દેટ વિલ અકર ઇન ધી ફ્યુચર, રેવન્યુ તો હંમેશા ફ્યુચરમાં જ મળવાની છે. ધીઝ રેવન્યુઝ ઓટ ટુ બી ડિસ્કાઉન્ટેડ બિફોર કમ્પેરિઝન્સ. આ રેવન્યુ જે છે એ પહેલાં ડિસ્કાઉન્ટ કરવાની હોય. આગળ જતાં ડિસ્કાઉન્ટિંગનો એક કન્સેપ્ટ આવશે. જોવાની વસ્તુ એ છે કે તમને આ બધી વસ્તુ સાથે ટાઈમ વેલ્યુ ઓફ મનીનો કન્સેપ્ટ આવે છે કે જેમ પૈસાની કોઈ વેલ્યુ હોય ને, પૈસાની, એવી જ રીતે સમયની પણ કિંમત હોય છે. અમુક સમય પછી તો તમે ટાઈમ સ્પેન્ડ કરો છો તો અલ્ટિમેટલી એ ટાઈમ પીરિયડ સુધી તમારે વેઇટ કરવું પડશે ને. And whenever you will wait for that particular time period, then and then only you will be able to get those certain revenues. બરાબર? કોઈ બી કંપનીનો નિયમ છે, બહુ સીધો સાધો નિયમ છે. જો એક્ટિવિટી એ મે પ્રોડ્યુસ રેવન્યુ ઇમિડિયેટલી. કહેવાનો મતલબ એવું છે કદાચ એક્ટિવિટી એ જે છે તમને તરત જ રેવન્યુ આપી દે, પણ જો એવું થાય છે કે એક્ટિવિટી બી, સી એન્ડ ડી મે ટેક 2, 3 and 5 years respectively, પછી જો એવું થાય છે કે જો એ, બી અને સી, ડી આ 4 એક્ટિવિટીમાંથી એ તમને ઇમિડિયેટલી રેવન્યુ આપી દે છે, પણ બી, સી અને ડી 2 વર્ષે, 3 વર્ષે અને 5 વર્ષે રેવન્યુ આપે છે, તો તમારું એનાલિસિસ ખોટું પડે છે. In that case your analysis will go in vain. બરાબર? સો એ વેથી તમને કહે છે, શું કહે છે તો કે હિયર ડિસ્કાઉન્ટિંગ ઓફ ધીઝ રેવન્યુઝ will render them comparable. તો દરેક વસ્તુનું ડિસ્કાઉન્ટિંગ નાખવાનું એટલે કહેવાનું તાત્પર્ય છે કે તમને જે રેવન્યુ જનરેટ થાય ને એને તમે 5 વર્ષમાં શું કહેવાય ડિવાઈડ કરી નાખો, 3 વર્ષમાં ડિવાઈડ કરી નાખો, 2 વર્ષમાં ડિવાઈડ કરી નાખો. પોસિબલી જો એ તમને ઇમિડિયેટલી રેવન્યુ આપે છે તો 6 મંથ, 2 મંથ, 3 મંથ એની અંદર ડિવાઈડ કરી નાખો. અપ્લાય કરો ડિસ્કાઉન્ટિંગનો પ્રિન્સિપલ 2, 3 અને 5 વાળા માટે, એન્ડ ધેન યુ વિલ બી એબલ ટુ કમ્પેર ઓલ ધીઝ અલ્ટરનેટિવ્સ. તો તમે આ દરેક અલ્ટરનેટિવને કમ્પેર કરી શકશો. બરાબર? ધીસ ઇઝ ધી રિયલી નોર્મલ ફિનોમિના ઓફ એની બિઝનેસ. વી કેન સે દેટ ધી એની બિઝનેસ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે થર્ડલી એન્ડ ફોર્થલી તમને છે ને બંને વસ્તુ જે છે એ ઇફેક્ટિવ મેનરની અંદર પર્ટિક્યુલર આપેલી છે. લેટ અસ ડિસ્કસ ધીસ થર્ડ અલ્ટરનેટિવ. ફાઇન. સી થર્ડ અલ્ટરનેટિવની અંદર એમ કીધું છે કે ધ મેનેજમેન્ટ ઓફ ધ વેલ્યુ ઓફ ધ મેઝરમેન્ટ ઓફ ધ વેલ્યુ ઓફ ધ માર્જિનલ પ્રોડક્ટ may have to be corrected if expansion of any activity must result into reduction in the prices of output. બરાબર? શું કહે છે તમને તો કે માર્જિનલ વેલ્યુ જે કાંઈ પણ તમને મળે છે કોઈ પણ પ્રોડક્ટની, અલ્ટિમેટલી ઇટ મસ્ટ બી ધી કોસ્ટ. બરાબર? તો એનું મેઝરમેન્ટ તમારે એવા વેથી, કરેક્ટ વેથી કરવું જોઈએ કે જ્યારે પણ એક્સપાન્શન કરવાની વાત આવે કોઈ એક્ટિવિટીની તો ઇટ મસ્ટ રિઝલ્ટ ઇન ટુ રિડક્શન ઇન ધી પ્રાઇસ. બરાબર? કારણ કે સીધી વસ્તુ છે, તમે મોંઘી, જેટલી વસ્તુ મોંઘી બને ને એટલી જ વસ્તુ માર્કેટમાં મોંઘી વેચાય. માર્કેટમાં આ દરેક વસ્તુ જે છે એ આટલી બધી એક્સપેન્સિવ વેચાવાની પાછળનું કારણ શું છે? કારણ કે એ બને છે અલ્ટિમેટલી મોંઘી. બરાબર? એની અંદર કેટલા બધા રિસોર્સિસ ઇન્વોલ્વ કરવા પડે, ફ્રોમ મશીનરી સ્ટાર્ટ ટુ ધી મશીનરી ટુ પર્ટિક્યુલર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. એ દરેક વસ્તુની અંદર ક્વોલિટીથી લઈ અને ક્વોન્ટિટીથી લઈ દરેક પેરામીટર જે છે એને જોવામાં આવે. બરાબર? અને આ પેરામીટર્સ જે છે એ અલ્ટિમેટલી ઇટ વિલ રિઝલ્ટ ઇન ટુ ધી અધર થિંગ. બરાબર? એ વસ્તુ કોઈ બીજી વસ્તુની અંદર બીજી વસ્તુના પર્સપેક્ટિવથી જોવામાં આવે છે. ફાઇન. શું કહે છે તો કે ઇફ એક્ટિવિટી બી રિપ્રેઝન્ટ્સ ધી પ્રોડક્શન ઓફ રેડિયોસ એન્ડ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સેલ મોર રેડિયોસ without a reduction in price, it is necessary to make adjustment
ફોર ધી ફોલ ઇન અ પ્રાઇસ. ઘણી વખત આપણે કોઈ વસ્તુ બનાવતા હોય, બરાબર, માની લો કે 4 અલગ અલગ પ્રોડક્ટ બનાવો છો, એના બદલે 4 અલગ અલગ એક્ટિવિટીનું કામકાજ કરો આ રેડિયો બનાવવાની અંદર, બરાબર. હવે રેડિયો બનાવવા માટે તમારે 4 અલગ અલગ એક્ટિવિટીમાંથી પસાર કરવી પડે છે તમારી વસ્તુ. થાય છે એવું કે કોઈ પણ 2 એક્ટિવિટી જે છે એ ટાઈમે વધારે લે છે, રિસોર્સિસે વધારે લે છે, એન્ડ ધેન દે આર ફોકસિંગ ઓન ટુ ધી પાર્ટ દેટ કે ભાઈ રેવન્યુ કરતાં કોસ્ટ જે છે એ વધી જાય છે. તો જ્યારે બી આવી સિચ્યુએશન આવે, કોઈ એક્ટિવિટીને એડ કરવાથી તમારી કંપનીની કોસ્ટ જે છે એ વધી જતી હોય તો તમારે રીકન્સિડર કરવું પડે કે કઈ એક્ટિવિટીમાંથી રિસોર્સિસને રિમૂવ આઉટ કરી શકાય છે, અથવા તો કઈ એક્ટિવિટી એવી છે કે જેમાં રિસોર્સિસ રિમૂવ આઉટ નથી કરતા તો તમે એને પેરેલલી લઈને ચાલી શકો છો. ફાઇન, તો જ તમારી પ્રાઇસ ઘટશે, અને પ્રાઇસ ઘટશે ને તો તમે માર્કેટમાં રિઝનેબલ પ્રાઇસે વસ્તુને વેચી શકો, બરાબર. યસ ઓર નો? નેક્સ્ટ શું કહે છે જો, ફોર્થલી ધ ઇક્વિમાર્જિનલ પ્રિન્સિપલ મે બ્રેક અંડર સોશિયોલોજીકલ પ્રેશર. યસ, શું કહે છે જો, ફોર ઇન્સ્ટન્સ ડ્યુ ટુ લેક ઇનર્શિયા ઓર એક્ટિવિટીઝ આર કન્ટિન્યુડ ટુ simply because they exist. Again, motivated by empire building, managers may keep on expanding activities to fulfill their ambition for power. Departments which already over budgeted often used some of their excess resources to build up propaganda machineries to win additional support. તમને એમ થતું હશે કે મેડમ વાંચી તો ગયા પણ આમાં એક શબ્દ સમજમાં આવ્યો નહીં. કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ. ઇક્વિમાર્જિનલ પ્રિન્સિપલ સોશિયોલોજીકલ પ્રેશરના અંડરમાં જે છે ને એ બ્રેક થતો હોય છે. બ્રેક થાય ને એટલે પ્રોપર વેની અંદર એનું વર્કિંગ ના ચાલતું હોય. પબ્લિક રિલેશન ઓફિસીસ એટલે તમને ચોખ્ખે ચોખ્ખું કહી દો, સરકારી ઓફિસીસ જેટલી પણ ગવર્મેન્ટ ઓફિસ છે ને એની વાત કરે છે, જેટલી બી ગવર્મેન્ટ ઓફિસીસ છે એની વાત કરી રહ્યા છે. એ ગવર્મેન્ટ ઓફિસીસની અંદર કેવી એક્ટિવિટી ચાલતી હોય તો કે એક્ટિવિટી કન્ટિન્યુ કરવામાં આવે ઇવન ઇફ ધે આર લોસ ઇન્કરિંગ થિંગ્સ. એ વસ્તુ લોસ ઇન્કરિંગ હોય તો એ એક્ટિવિટીને કન્ટિન્યુ કરવામાં આવે. શું કામ? because they are exist. Just because you have available resources and you have available manpower, then you should continue only. પછી એ લોકો કોઈ વસ્તુ માટે નથી વિચારતા કે we are on the lacking part, we can say that we are on lost part. એવી વસ્તુ એ લોકો વિચારતા જ નહીં. બીજું કે ભાઈ પ્રોબ્લેમ ક્યારે આવે છે કંપનીની અંદર કે પછી એક્સપાન્શન કરવાની વાત આવે છે કે ખોટી રીતે એક્સપાન્શન થઈ જાય છે બિઝનેસમાં. આવું કયા સેન્સમાં થાય તો કે જ્યારે મેનેજર્સ લોકો પોતાનો પાવર જે છે એ દેખાડવા માંગતા હોય કે પોતાનો પાવર મજબૂત કરવા માંગતા હોય, ઇન દેટ કેસ they are expanding activities unnecessarily, completely unnecessarily, બરાબર. અને એના લીધે બહુ નુકસાન થતું હોય હકીકતમાં. અને ઘણી વખત તો એવું કરે કે ઓવર બજેટેડ ડિપાર્ટમેન્ટ્સ હોય, બજેટ કરતાં એ લોકો વધારે પૈસા ખાતા હોય તો એને કન્ટિન્યુ જ કરી જાય. શું કામ? પૈસા તો મળે છે ને, પૈસા મળે છે તો શું વાંધો છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે આવું નોર્મલી પ્રાઇવેટ કંપનીની અંદર તો નથી ચાલતું, બટ હા ગવર્મેન્ટ જે છે ને એ દરેક માની લો કે દરેક સરકારી રિલેટેડ ઓફિસીસ હોય ને એને બધાને પૈસા દેતી હોય, એટલે ગવર્મેન્ટ પાસેથી પૈસા લેવાનું તો એ લોકોને એવું લાગે છે કે અમારો હક છે, અમારો અધિકાર છે, એટલે એ લોકો આવું કરતા હોય. અને આ તમે જેટલી પણ જોવો છો, બરાબર, એક કડવું સત્ય છે અને એ કડવું સત્ય એ રહેશે જ કે જેટલી પણ તમે કોલેજીસ, યુનિવર્સિટીઝ જુઓ છો those universities are getting grant from the government, બરાબર. ગવર્મેન્ટ પાસેથી કોલેજીસ અને સ્કૂલ્સ લોકો જે હોય છે એ ગ્રાન્ટ લે છે યુજીસી પાસેથી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પાસેથી. બટ કેટલા ઇફેક્ટિવ વેની અંદર એ ગ્રાન્ટ્સનો યુઝ કરવામાં આવે છે, દેટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી મેઇન ડિસ્કશન. કારણ કે એ જોવાનું રહી જાય છે પછી કે કેટલા ઇફેક્ટિવ વેની અંદર આ બધા કામકાજ કરવામાં આવતા હોય છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇક્વિમાર્જિનલ પ્રિન્સિપલ.
કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ એઝ વેલ એઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પ્રિન્સિપલ જે છે એ ડિસ્કસ કરીશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.